1870માં અમેરિકાની એક જેલમાં એક રિસર્ચ થાય છે કે 42 એવા કેદીઓ હતા કે જેમના મૂળ એક જ પેઢીના હતા, કે જેમના ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર એક જ હતા. એટલે રિસર્ચરને ઇન્ટરેસ્ટ પડ્યો, એ વધારે ડીપમાં ગયા અને રિસર્ચમાંથી ખબર પડે છે કે મેક્સ જ્યુક્સ નામનો એક ખરાબ માણસ કે જે દારૂડિયો હતો, ગેંગસ્ટર હતો, ઠગ હતો, વુમનાઇઝર હતો, એને અલગ અલગ સ્ત્રીઓ સાથે 11 બાળકો થાય છે અને આ 11 બાળકોમાંથી જે એની પેઢીઓ બને છે એના આંકડાઓ જોઈને તમે હલી જશો. આ 11 બાળકોમાંથી જે નીકળેલી પેઢીઓનું એ લોકોએ ડિટેલમાં રિસર્ચ કર્યું. તેમાંથી 310 લોકો ગરીબીમાં મર્યા, 400 લોકો દારૂડિયા હતા, 150 પ્રોસ્ટિટ્યુટ્સ હતી, 110 ગેંગસ્ટર હતા અને 7 મર્ડરર્સ હતા. એટલે રિસર્ચરને થયું કે આપણે થોડું વધારે ડિટેલમાં જઈએ કે એ જ ટાઈમલાઈનનો કોઈ બીજો માણસ અને એ જ વિસિનિટીમાં, એ જ એરિયામાં રહેતો હોય એવા વ્યક્તિ ઉપર આપણે રિસર્ચ કરીએ. અને એ લોકો રિસર્ચ કરે છે મેક્સ જ્યુક્સ, જેનાથી પેલી ખરાબ પેઢીની શરૂઆત થઈ હતી. મેક્સ જ્યુક્સના પાડોશી એડવર્ડ જોન્સન કે જે પાદરી હતા અને શિક્ષક હતા, એમને પણ 11-12 બાળકો હતા. એમની પેઢીનું જ્યારે રિસર્ચ કર્યું ત્યારે એમના આંકડાઓ પણ કંઈક આવા જ હતા, પણ પોઝિટિવ સાઈડ. એમની 5 પેઢીઓમાં 65 પ્રોફેસર્સ, 70 મિલિટરી લીડર્સ, 65 ઓથર્સ લેખકો, 60 ડોક્ટર્સ, 30 જજીસ, 100 લોયર્સ, 3 યુએસ સેનેટર્સ અને 1 યુએસના વાઇસ પ્રેસિડેન્ટ. આ સારા માણસની પેઢીના નંબર્સ છે. એટલે તમે વિચાર કરો કે તમે અત્યારે કેવું જીવન જીવો છો, એની ઇફેક્ટ પેઢીઓ સુધી રહેવાની છે. તમારી પેઢીની પેઢીઓ પણ તમારી કરંટ પર્સનાલિટીને કારણે કંઈ ને કંઈ ભોગવતી હોઈ શકે, એ શક્ય વાત છે. એટલા માટે તમે તમારા બાળકો માટે શું મૂકીને જાઓ છો એના કરતાં એમને કેવા સંસ્કારોમાં મૂકીને જાઓ છો, કેવું જીવન એમની માટે છોડીને જાઓ છો, એ વધારે મહત્વનું છે.